વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થતા બનાસકાંઠાના પાલનપુરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી અને કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બંને મંત્રીઓએ કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને સુશાસનના 12 વર્ષની ઉપલબ્ધિઓ અંગે પ્રબુદ્ધ નાગરિકોને વિસ્તૃત માહિતી આપી હતી। આ સંમેલનમાં પાલનપુરના અગ્રણી વેપારીઓ, વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ઉદ્યોગપતિઓએ દેશના વિકાસ અને વેપાર ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો। જનજનની સુખાકારી 140 કરોડ ભારતીયોની સેવાનો મંત્ર લઈને જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ નીકળ્યા હોય, અનેકવિધ જનકલ્યાણની યોજનાઓ પ્રજા સુધી પહોંચે અને અંત્યોદયની ચિંતા થાય એવી અનેક યોજનાઓના કારણે આજે ભારત વર્ષમાં છેલ્લા 12 વર્ષમાંથી મોદી સાહેબ એ સર્વાધિક સમય સુધી એક ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે રહેવાનો જેમના ખાતે રેકોર્ડ પણ થયો છે। વિશ્વના 33 રાષ્ટ્રોના જેમને સર્વોચ્ચ એવોર્ડ મળ્યા છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારત વર્ષ વિકસિત ભારત બનવાના સપના લઈને આગળ વધી રહ્યું છે, ત્યારે આજ રોજ બનાસકાંઠા મુકામે પણ એક વૃક્ષ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું।